વચ્ચે અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજની વાત કરી કે જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે। તમામ જે કર્મચારીઓ છે તે લોકોએ પ્રવેશ લેવાની શરૂઆત કરી દીધી છે। તમામ લોકોને તપાસીને અંદર મતગણતરી કેન્દ્રની અંદર મોકલવામાં આવી રહ્યા છે। ફોન લઈ જવાની પરમિશન નથી આપવામાં આવી, એટલે તમામ લોકોને વ્યવસ્થિત ટ્રેક કરીને અંદર મોકલવામાં આવી રહ્યા છે। કાર્યકરો ધીમે ધીમે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પહોંચી રહ્યા છે અને હાલ ત્યાંનો જે માહોલ, ત્યાંની જે તસવીરો સામે આવી છે, થોડી વાર પહેલા આપણે કલેક્ટર સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો। હાલ એલડી એન્જિનિયરિંગ કોલેજથી અમારી સાથે સંવાદદાતા જયેશ પણ અહીંયા જોડાયા છે અને જયેશ પાસેથી પણ કેવો માહોલ છે તેની વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। જી જયેશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી ને તેની મતગણતરી છે તે થવાની છે, ત્યારે આપણે અત્યારે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઉપસ્થિત છે ને ત્યાં 27 જે વોર્ડ છે તેની મતગણતરી છે તે થવાની છે। ત્યારે હું દ્રશ્ય જે બતાવવા માંગીશ, આ જે મતગણતરી કેન્દ્ર છે તેની અંદરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે સ્ટાફ આવી રહ્યો છે તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ બાદ તેમને અંદર પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકા છે ને એના 48 વોર્ડની જે ચૂંટણી છે તે થઈ રહી છે ને તેમાંથી 27 જેટલા વોર્ડ છે તેની મતોની જે ગણતરી છે તે અહીં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થવાની છે ને જેમાં સૌપ્રથમ થલતેજ, મક્તમપુરા અને બોડકદેવ વોર્ડના જે મતો છે તેની ગણતરી થવાની છે। ત્યારબાદ સરદારનગર, નરોડા અને કુબેરનગર વોર્ડની ગણતરી છે તે અહીં થવાની છે। ત્યારબાદ વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ, હાથીજન અને ત્યારબાદ સેજપુર, બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગરના જે મતોની ગણતરી છે તે અહીં થવાની છે। એટલે કુલ 27 વોર્ડની મતોની ગણતરી છે તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થવાની છે ને ત્યારે જે પ્રકારે પોલીસની ચુસ્ત વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। એસઆરપી સહિત 600 પોલીસ કર્મચારીઓ છે તેને અહીં તૈનાત કરવામાં આવ્યા છે, જેના દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો। જે મતગણતરી માટે સ્ટાફ રોકાયેલો છે તેમને અત્યારે ચેકિંગ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એક પણ વ્યક્તિ છે તેને મોબાઈલ સાથે અહીં મતગણતરી કેન્દ્ર ખાતે પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો। 9 વાગ્યાથી છે તે પોસ્ટલ બેલેટથી આ મતોની ગણતરી શરૂ થવાની છે। 8 વાગે સ્ટ્રોંગ રૂમ ખુલશે અને ત્યારબાદ બેલેટ પેપર છે તે લાવવામાં આવશે અને 9 વાગ્યાથી બેલેટ પેપરની મતોની ગણતરી થશે। 9 વાગ્યા આસપાસ ઈવીએમ છે તે ઉમેદવારોની હાજરીમાં ખોલવામાં આવશે, એટલે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। જે 27 વોર્ડોની મતોની ગણતરી છે તે અહીં થવાની છે, ત્યારે 190 બેઠકો છે તેના ઉમેદવારોનું ભાવિ છે તે આજે ઈવીએમમાં ખુલવાનું છે, પરંતુ તેમાંથી જે 27 વોર્ડ છે ને 27 વોર્ડના જે ઉમેદવારો છે તેઓ પણ અહીં આવશે અને તેમની હાજરીમાં છે તે બેલેટ પેપર છે તે ખોલવામાં આવશે। ત્યારે તમામ ઉમેદવારો છે તે અહીં પહોંચી રહ્યા છે અને જીતનો જે વિશ્વાસ છે તે વ્યક્ત કરશે। ત્યારે બાપુનગરથી જે કોંગ્રેસના ઉમેદવાર છે નાગજીભાઈ, તે આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરશું। નાગજીભાઈ, પરિણામ આવવાના છે, કેટલો વિશ્વાસ અને કઈ પ્રકારનું જે મતદાન રહ્યું? અમે ચૂંટણી લડતા હોય એટલે અમને વિશ્વાસ હોય, પણ અમને પ્રજાએ જે વિશ્વાસ આપ્યો છે ને એનાથી અમારું મનોબળ વધ્યું છે। બાપુનગરની પ્રજાએ કહેલું કે આ ચૂંટણી ભાજપ અને બાપુનગરની પ્રજા લડી છે, કોંગ્રેસને મેં પ્રતિક બનાવ્યું છે। જે આક્રોશ હતો પ્રજાનો એ જોતા ચોક્કસપણે અમારો વિજય નિશ્ચિત છે। વિશેષ કયા એવા મુદ્દાઓ છે જેને લઈને તમે લોકો સુધી ગયા હતા જેનાથી તમને વિશ્વાસ છે કે તમારો વિજય છે? પ્રજાના પૈસા વાપરવા એ જ મુદ્દો અમે લઈને ગયા હતા કે અમે કંઈ નવાઈ નથી કરતા। રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, પથ્થર, પેવિંગ, આ બધા પૈસા પ્રજાના હોય છે અને અમે એક રખેવાળ હોઈએ છીએ બજેટના, એ એમાં વાપરીએ એટલા જ મુદ્દા અમે લઈને ચાલ્યા હતા। ભાજપની જેમ કોઈ લોલીપોપ કે વધારાની વાત અમે નથી કરી। ચોક્કસથી તો નાગજીભાઈ દેસાઈ હતા ને તેઓ કોંગ્રેસથી ત્યારે બાપુનગરના ઉમેદવાર છે ને હાલ તેઓ અહીં પહોંચ્યા છે। ત્યારે એક બાદ એક તમામ જે ઉમેદવારો છે તેઓ અત્યારે જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં પહોંચવાની શરૂઆત થઈ છે। 9 વાગ્યાથી આ મતદાનની શરૂઆત થવાની છે ને ત્યારે તમામ જે અધિકારીઓ છે પોલીસના તેઓ છે તે પણ અત્યારે પહોંચી રહ્યા છે। ફરી એક વખત જે દ્રશ્ય બતાવવાનો છે તે પ્રયાસ કરીશું કે કઈ પ્રકારે અહીં પોલીસની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। તો એન્ટ્રી ગેટ ઉપરથી જે પણ લોકો, જે કર્મચારીઓ અહીં રોકાયેલા છે ને તેમને જે પ્રવેશ
આપવામાં આવી રહ્યો છે, તેમની તમામ તપાસ છે તે કરવામાં આવી રહી છે. કોઈ મોબાઈલ સાથે ન પ્રવેશે તે બાબતની કાળજી છે તે પણ લેવામાં આવી રહી છે. એટલે 9 વાગ્યાથી પોસ્ટલ બેલેટ છે તે ઓપન થવાની શરૂઆત થશે ને ત્યારે 12 વાગ્યા સુધીમાં ચિત્ર છે તે સ્પષ્ટ થાય એ પ્રકારે અત્યારે માહોલ છે તે લાગી રહ્યો છે. એટલે ચુસ્ત બંદોબસ્ત છે, SRPની ટુકડી સહિત 600 પોલીસ કર્મચારીઓ LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે અને આગામી 2 કલાકમાં છે તે આ મતોની ગણતરી શરૂ થવાની છે.